કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા દોસ્તો, મારા મિત્રો, એવું કહેવાય છે કે વ્યક્તિએ પોતાના માટે સ્વાર્થી બનવું જોઈએ. તેમાં કંઈ ખોટું નથી. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે હાબિલ ટીમે ખૂબ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે રોકાણ, ઇન્વેસ્ટમેન્ટ. હાબિલ ટીમે ખૂબ સરસ રીતે લખ્યું છે કે આ દુનિયાનું સૌથી મોટું રોકાણ હોય તો એ છે કે પોતાના માટે દરરોજ થોડો સમય કાઢવો. અને મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્ત્વની છે. અહીંયા જે વાત છે તે રોકાણની છે ને આપણા જીવનની છે. મારા મિત્રો, આપણે આજે એ જમાનામાં જીવીએ છીએ કે અત્યારે જ કોઈની પાસે સમય નથી. બધા ભાગી ગયા છે, દોડી રહ્યા છે, બધા પોતપોતાના ધ્યેય પ્રાપ્તિમાં લાગેલા છે, જે ખોટું નથી. પરંતુ આ બધામાં ક્યાંક ને ક્યાંક આપણે આપણા સ્વાસ્થ્યને પાછળ ધકેલી દઈએ છીએ, આપણા ચારિત્રને ક્યાંક કોમ્પ્રોમાઇઝ કરી દઈએ છીએ અને આપણા વિચારોને ક્યાંક દબાઈ દઈએ છીએ. તો આવું નહીં થવું જોઈએ. કારણ કે વાત ફક્ત એટલી જ છે કે જ્યાં સુધી આપણે મનથી સ્વસ્થ નહીં હોઈએ, તનથી સ્વસ્થ નહીં હોઈએ, ત્યાં સુધી આપણે અન્ય લોકો માટે પણ કંઈ સારું નહીં કરી શકીએ. એટલે સૌથી મોટી પ્રાથમિકતા છે કે પોતાના માટે ધ્યાન રાખવું, પોતાનું ધ્યાન રાખવું અને આગળ વધવું. ભલે આમાં આપણને એવું લાગતું હોય કે આપણે સ્વાર્થી બની રહ્યા છીએ, પોતાના માટે વિચારી રહ્યા છે, પરંતુ મારા મિત્રો, વાત ફક્ત એટલી જ છે, જ્યાં સુધી આપણે પોતે પૂરેપૂરા સ્વસ્થ નહીં હોઈએ તનથી અને મનથી, ત્યાં સુધી આપણે અન્યો માટે કશું જ નહીં કરી શકીએ. એટલે આવું સ્વાર્થી બનવું ખૂબ જરૂરી છે. એટલે વાસ્તવિક આપણે એવા સ્વાર્થી બનીએ કે પોતાના માટે સમય કાઢીએ, પોતાના ઉપર કામ કરીએ, પોતાના માટે વિચારીએ અને આગળ વધીએ. કારણ કે મારા મિત્રો, જ્યાં સુધી આપણે સ્વસ્થ થઈશું ત્યાં સુધી જ બાકી બધું આપણને સારું લાગશે. નહીં તો જો આપણે સ્વસ્થ નહીં હોઈએ મનથી અને તનથી, તો આપણને કશું જ નહીં ગમે અને આપણને એમ લાગશે કે આપણે કંઈક ખોટું કરી રહ્યા છીએ. એટલે વાત મારા મિત્રો ફક્ત એટલી જ છે કે આપણે થોડું સ્વાર્થી બનવું જોઈએ અને દરરોજ પોતાના માટે થોડો સમય કાઢીને પોતાના ઉપર કામ કરવું જોઈએ. અને મારા મિત્રો, આજે થોડું આપણે પોતાના પાછળ રોકાણ કરીશું, કે આવનારા સમયમાં એટલું મોટું ઇન્વેસ્ટમેન્ટ બની જશે, એટલું મોટું રોકાણ બની જશે કે જેને આપણે રૂપિયામાં નહીં તોલી શકીએ. વાત ફક્ત એટલી જ છે કે આજે થોડો સમય કાઢીને પોતાના માટે રોકાણ કરીએ, પોતાની પર વિચારીએ, પોતાના ઉપર કામ કરીએ અને આગળ વધતા રહીએ. કારણ કે આ જ સૌથી મોટામાં મોટું રોકાણ છે, આ સૌથી મોટામાં મોટું ઇન્વેસ્ટમેન્ટ છે. થેન્ક યુ.